હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.4 નો ક્વેશ્ચન નંબર 3 આજે આપણે સરસ રીતના શીખીશું. સૌથી પહેલાં તમારા બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. તથા જેને સબસ્ક્રાઇબ નથી કર્યું તે બધા જ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરી દે અને સરસ રીતના આખો દાખલો સમજાવી દઈશ. આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 એ આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન છે. આ શીખીશું એટલે આપણું ચેપ્ટર થઈ જશે પૂર્ણ. આખું ચેપ્ટર મેં તમને યુટ્યુબમાં સરસ રીતના શીખવ્યું છે. તમારે ખૂબ સારો પ્રતિસાદ હતો, ખૂબ સારી કોમેન્ટ હતી કે સર અમને આવડી ગયું. એવી જ રીતના આ ક્વેશ્ચન પણ તમને આવડી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 8.4 ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર કુલ 7 ક્વેશ્ચન છે, અલગ પેટા 7 દાખલાઓ છે અને આ દાખલાઓની અંદર સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ કોને કહેવાય? તો કે આની પહેલા એવું હતું કે ગુણાકાર કરો અથવા તો સરવાળા કરો અથવા તો બાદબાકી કરો, એ ટાઈપના ક્વેશ્ચન હતા. પરંતુ સાદું રૂપમાં બધી જ જાતની એક સાથે ભેગી વસ્તુ આપેલી હોય, એક જાતની ખીચડી આપેલી હોય. એટલે તો કે આની અંદર આ ગુણાકાર કરવાનો છે, જોવો અહીંયા, અને પછી સરવાળો કરવાનો છે. એટલે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું મિક્સમાં આપેલું હોય એને કરવાનું હોય, જેને સાદું રૂપ કહેવાય. તો ચાલો આપણે 7 ક્વેશ્ચન છે, 7 દાખલાઓ છે, એને વ્યવસ્થિત રીતના સમજીએ. 7 નથી, સોરી 8 દાખલાઓ છે, એને વ્યવસ્થિત રીતના શીખીએ. ચાલો સૌથી પહેલો જોવો જોઈએ. આ બે કાઉન્સ છે, આ બંને કાઉન્સનો ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે આનો ગુણાકાર લખી દઈએ અને પાછળ +25 એમને લખી દેશું. આ બેનો ગુણાકાર કરવાનો હોય તો કેવી રીતના થાય? આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, એટલે કે x વર્ગનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, ત્યારબાદનું સ્ટેપ -5 નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો હોય. એ રીતના આપણે ગુણાકાર કરીએ છીએ. તો સૌથી પહેલા હું x વર્ગનો ગુણાકાર આખા કાઉન્સ સાથે લખું, એટલે કે x વર્ગ, અને બાજુમાં લખું આખો કાઉન્સ, એટલે કે x વત્તા 5. કયો કાઉન્સ લખો? તો કે આ કાઉન્સ લખો. હવે હું આ -5 લખીશ અને બાજુમાં આ કાઉન્સ લખીશ, એટલે કે એ બંનેનો ગુણાકાર, એટલે -5 કાઉન્સમાં x વત્તા 5, અને છેલ્લે હું આ +25 છે તે +25 છે એને એમને લખી દઉં છું. ડન છે એટલી વસ્તુ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે શું કરીશું? તો કે જેમ ગુણાકાર કરવાના હોય એમ x વર્ગનો ગુણાકાર x સાથે, પછી 5 સાથે. x વર્ગનો ગુણાકાર હું x સાથે કરીશ, એટલે થશે x ઘન, વત્તા x વર્ગનો ગુણાકાર હું 5 સાથે કરીશ, એટલે થઈ જશે 5x વર્ગ. ત્યારબાદ -5 નો ગુણાકાર પહેલા x સાથે, પછી -5 નો ગુણાકાર 5 સાથે. હું -5 નો ગુણાકાર x સાથે કરું એટલે થઈ જશે -5x. ત્યારબાદ ઓછે વધતે ઓછા 5 નો ગુણાકાર હું 5 સાથે કરું તો 5 5 25 થાય, એટલે -25. અને આ જે 25 છે તેને હું એમને લખી દઉં સાથે, એટલે એ લખ્યા અમે +25. હવે જોવો જોઈએ, સરખી વસ્તુ છે તેનું સાદું રૂપ આપો. જે કાંઈ ઉડતું હોય તે ઉડાડો. તો -25 +25 ઉડી જાય છે. બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. શું આવ્યો આપણો જવાબ? તો કે અહીંયા x ઘન આવ્યું, +5x વર્ગ આવ્યો, અને -5x આવ્યું. તો આ થઈ ગયો બાળકો આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન છે. આવડી ગયો બધાનો દાખલો. છે સહેલું, સાદું રૂપ પણ સહેલું છે, જેમ સરવાળો બાદબાકી વ્યવસ્થિત આવડી ગયા. જો એ આવડે છે તો આ વસ્તુ આવડવાની જ છે, એટલે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. તો આપણો જવાબ છે. ચાલો હવે જોઈએ છીએ આપણે નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 2. આ બંને કાઉન્સનો ગુણાકાર કરવાનો છે અને 5 એડ કરવાના છે. તેમાં પહેલો કાઉન્સ એટલે કે x વર્ગ વત્તા 5, બીજો કાઉન્સ એટલે કે b ઘન વત્તા 3. હવે સૌથી પહેલા a વર્ગનો ગુણાકાર આ b ક્યુબ વત્તા 3 સાથે કરશું. ત્યારબાદ આ 5 નો ગુણાકાર b ક્યુબ વત્તા 3 સાથે કરીશું. તો સૌથી પહેલા હું x વર્ગનો ગુણાકાર આ કાઉન્સ સાથે કરું તો લખું છું x વર્ગ કાઉન્સમાં b ક્યુબ વત્તા 3. ક્યુબ એટલે કે ઘન અને સ્ક્વેર એટલે વર્ગ, બરોબર. ચાલો 5 નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું, અને વત્તા 5 છે એટલે વત્તા 5 કાઉન્સમાં b ક્યુબ વત્તા 3, અને કાઉન્સ પૂરો. અને પછી જે 5 લખેલા છે એ 5 ને મેં અહીંયા એઝ ઇટ ઇઝ લખી દીધા છે. હવે a વર્ગનો ગુણાકાર પહેલા b ક્યુબ સાથે કરીશ અને ત્યારબાદ 3 સાથે કરીશ. a વર્ગનો ગુણાકાર b ક્યુબ સાથે થશે તો શું થશે? a વર્ગ b ક્યુબ. વચ્ચે વધતા છે તો વધતા,
એ વર્ગનો ગુણાકાર 3 સાથે થશે તો કેવી રીતના થશે? તો કે 3a વર્ગ થશે. એટલે હું લખું છું 3a વર્ગ વત્તા, હવે આ 5નો ગુણાકાર પહેલા b ક્યુબ સાથે કરો તો શું થશે? તો કે 5b ક્યુબ વત્તા 5 3 શું થશે? 15 થઈ જશે. એટલે 5 3 15 વત્તા 5. ચાલો હવે જોવો જોઈએ, જે કંઈ સાદુરૂપ અપાતું હોય ત્યાં સાદુરૂપ આપી દેવાનું. શું કરીશું? આ 15 અને 5 બંને અચળ પદ છે. અચળ પદ કોને કહેવાય? જેની પાછળ ABCD XYZ એવું લખેલું નથી એને અચળ પદ કહેવાય. તો આ બે અચળ પદ છે તો તેનું સાદુરૂપ આપી શકાય. બાકી બધા સિંગલ પદો છે, રિપીટ થતા નથી, એટલે એને એઝ ઇટ ઇઝ લખી દેવાના. એટલે a વર્ગ b ક્યુબ વત્તા 3a વર્ગ વત્તા 5b ક્યુબ અને 15 વત્તા 5 કરીએ એટલે થઈ જાય 20. તો આ થઈ ગયો બાળકો આ જે દાખલો છે એનો સરસ મજાનો જવાબ, રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. સમજાઈ ગયો? જો સમજાય છે તો ચોક્કસથી લાઈક કરવાનો છો. લાઈક કરો અને કોમેન્ટ કરીને જણાવો સમજાય છે એમ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 3. આમાં ગુણાકાર જ છે, તમે જુઓ. t વત્તા s વર્ગનો ગુણાકાર t વર્ગ માઇનસ s સાથે કરવાનો છે. સૌથી પહેલા t નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ, ત્યારબાદ s વર્ગનો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ. તો ચાલો લખીએ. સૌથી પહેલા t નો ગુણાકાર હું આખા કૌંસ સાથે કરું એટલે t વર્ગ ઓછા s, ત્યારબાદ પ્લસ s વર્ગનો ગુણાકાર આખા કૌંસ સાથે કરું એટલે કે પ્લસ s વર્ગ કૌંસમાં t વર્ગ ઓછા s. ડન. ચાલો t નો ગુણાકાર t વર્ગ સાથે કરું એટલે થઈ જશે t ઘન માઇનસ t નો ગુણાકાર હું માઇનસ s વર્ગ છે, સોરી માઇનસ s છે એની સાથે કરું તો થઈ જશે માઇનસ ts વત્તા s વર્ગનો ગુણાકાર t વર્ગ સાથે કરું તો થઈ જશે s વર્ગ t વર્ગ અથવા તો t વર્ગ s વર્ગ લખીએ. t વર્ગ s વર્ગ. મેં t શું કામ પહેલા લખ્યો? તો કે આગલા પદમાં અહીંયા t પહેલા લખ્યો છે અને s પછી લખ્યો છે. s t લખી શકો, t s લખી શકો, એવી રીતના s વર્ગ t વર્ગ લખી શકો અથવા તો t વર્ગ s વર્ગ લખી શકો. બરોબર. હવે s વર્ગનો ગુણાકાર s સાથે કરીએ એટલે કે s ઘન અને વધતે ઓછે ઓછા. અહીંયા 2 ઘાત, અહીંયા કાંઈ ન હોય તો 1 ઘાત, આ 2 વત્તા 1 3 ઘાત એટલે અહીંયા 3 ઘાત આવે એ રીતના. બરોબર. એટલે માઇનસ s ઘન. હવે આમાં સરખી વસ્તુ હોય એને આપણે સાદુરૂપ આપવાનું છે, પરંતુ આ દાખલાની અંદર કશું સરખું છે નહીં, એટલે હવે આપણું આગળ સાદુરૂપ ચાલે નહીં. એટલે આ 2 જ સ્ટેપમાં આવી ગયો આપણો રાઈટ આન્સર, એટલે કે આ દાખલાનો સાચો જવાબ. ચાલો નેક્સ્ટ સમ જોઈએ છીએ. એ છે દાખલા નંબર 4. રકમ જોશો તો ખૂબ મોટી રકમ લાગતી હશે. બરોબર. તો જોઈએ આપણે ધીમે ધીમે કરતા જઈએ, સાદુરૂપ આપતા જઈએ, જવાબ આવશે જ. શું કરવાનું છે જોજો. સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો છે, વચ્ચે વધતા છે. ત્યારબાદ આનો નાનો ગુણાકાર કરવાનો છે, વચ્ચે વધતા છે. પછી અહીં 2 છે, અહીંયા અંદર ગુણવાના છે. આ રીતના આપણે કરવાનું છે. તો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો હોય તો એનો ગુણાકાર આખા કૌંસ સાથે, ત્યારબાદ બીનો ગુણાકાર આખા કૌંસ સાથે. તો સૌથી પહેલાં હું એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરું તો જોજો આ બાજુથી લખવાનું થોડુંક રાખું છું, કારણ કે મોટું આમ લાંબુ થશે એટલા માટે. તો એ કૌંસમાં આખો કૌંસ એટલે કે c માઇનસ d. હવે આ બીનો ગુણાકાર આખા કૌંસ સાથે કરું, વધતા b છે એટલે પ્લસ b કૌંસમાં c માઇનસ d. ડન. ચાલો હવે શું છે? અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ રાખવાના. તો ચાલો મેં પ્લસ લખ્યા છે. હવે આમાં શું કરશું? જો આટલાનું થઈ ગયું, હવે તમારે ખાલી આટલા ઉપર જ ધ્યાન દેવાનું છે. એનો ગુણાકાર આખા કૌંસ સાથે, ત્યારબાદ માઇનસ બીનો ગુણાકાર આખા કૌંસ સાથે કરશું. હું એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરું છું તો એ કૌંસમાં c વત્તા d એટલે વધતા એ કૌંસમાં c વત્તા d. ત્યારબાદ આ માઇનસ બીનો ગુણાકાર આખા કૌંસ સાથે કરું તો માઇનસ બી કૌંસમાં c વત્તા d. ચાલો હવે શું કરું છું? આ 2 છે એના અંદર ગુણી દઉં છું. 2 80 ને ગુણે, જો અહીંયા બધે પ્લસ છે તો પ્લસ રાખીશ. બરોબર. તો આ 2 છે એ આ 80 ને ગુણે એટલે થઈ જશે પ્લસ 2ac. આ 2 છે એ bd ને ગુણે એટલે થઈ જશે પ્લસ 2bd. ડન. આ રકમ તમે જોવો કેટલી મોટી છે અને જવાબ જોજો કેવો આવે. હવે જુઓ
આ એ નો ગુણાકાર સી સાથે કરીએ એટલે થઈ જાય એસી, એટલે એ સી. એનો ગુણાકાર માઇનસ ડી સાથે કરો એટલે થઈ જાય માઇનસ એ ડી. ત્યારબાદ બીનો ગુણાકાર સી સાથે કરો એટલે થઈ જાય પ્લસ બી સી. બીનો ગુણાકાર માઇનસ ડી સાથે કરીએ એટલે થઈ જાય માઇનસ બી ડી. એનો ગુણાકાર સી સાથે કરું તો થઈ જાય પ્લસ એ સી. એનો ગુણાકાર પ્લસ ડી સાથે થાય એટલે થઈ જશે વધતા એ ડી. માઇનસ બીનો ગુણાકાર સી સાથે થાય એટલે માઇનસ બી સી વત્તે ઓછે ઓછા માઇનસ બીનો ગુણાકાર ડી સાથે થાય એટલે કે માઇનસ બી ડી. ત્યારબાદ 2ac અને 2b ડી એમ વધતા 2ac વધતા 2bd. આ વસ્તુ મેં એમને લખી છે. હવે આમાં જોવાનું કાંઈ સરખું છે. જો સરખું હોય તો એને આપણે ઉડાડવું પડે. તો જુઓ, સૌથી પહેલાં આમાં તમે નોટિસ કરશો તો અહીંયા માઇનસ એડી છે અને અહીંયા પ્લસ એડી છે. તો આ માઇનસ એડી પ્લસ એડી ઉડી ગયા. ત્યારબાદ અહીંયા પ્લસ બીસી અહીંયા માઇનસ બીસી છે તો પ્લસ બીસી માઇનસ બીસી ઉડી ગયા. એના પછી જોવો જોઈએ, જો અહીંયા માઇનસ બીડી છે અને અહીંયા માઇનસ બીડી છે, આ બેનું સાદું રૂપ આપો તો ઓછે વધતા થાય. બે માઇનસ છે તો માઇનસ 2bd એવું થાય. અને આ બેનું ભેગું થઈને માઇનસ 2bd અને અહીંયા પ્લસ 2bd છે એ બે ઉડી જાય. બરાબર, ચાલો આપણે નેક્સ્ટ સ્ટેપમાં એ કરશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. બસ આટલી વસ્તુ ઉડી ગઈ છે. હવે જે કાંઈ વધ્યું છે હું લખું, સાદું રૂપ કરતો જાઉં ને લખતો જાઉં. હો જુઓ, આ એક વખત એસી વધતા બીજી વખત અને એના સિવાયના બે વખત એટલે કુલ 4 વખત એસી થયા. બરોબર, કેવી રીતના? તો કે આ એક વખત એસી વધતા આ બીજી વખત એસી વધતા આ કુલ 2 વાર એસી એટલે 2, 3 અને 4 વખત એસી થયા એટલે કે 4ac. ત્યારબાદ માઇનસ બીડી ઓછે વધતા આ એક વખત અને આ એક વખત એટલે 1 વત્તા 1 2 વખત બીડી થયા એટલે માઇનસ 2bd. અને અહીંયા પ્લસ 2bd છે એમને એટલે પ્લસ 2bd. હવે જોવો જોઈએ, આ માઇનસ 2bd પ્લસ 2bd વયા ગયા. બરોબર, ઉપરના સ્ટેપમાં ઉડાડી શકતા હતા, જો કે ત્યાં જ ઉડાડી દેવાય, પરંતુ આ તમને સમજાય એટલા માટે એક સ્ટેપ મેં વધાર્યું. તો આપણો જવાબ આવ્યો 4ac. બસ આ જ છે આપણો જવાબ બાળકો. બરોબર, કેવડી મોટી રકમ, કેવડો નાનો જવાબ. એ છે મેથ્સનો જાદુ. ચાલો નેક્સ્ટ જોઈએ, એ છે દાખલા નંબર 5. શું કરીશું? આ બંનેનો ગુણાકાર વધતા આ બંનેનો ગુણાકાર. સૌથી પહેલા આ બંને ઉપર જ તમારે નજર રાખવાની છે. કેવી રીતના કરશું? એક્સનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, ત્યારબાદ વાયનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. ચાલો એક્સનો ગુણાકાર હું આખા કાઉન્સ સાથે કરું તો એક્સ કાઉન્સમાં 2x વધતા y. નેક્સ્ટ આ વાયનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું પ્લસ y છે તો પ્લસ y કાઉન્સમાં 2x વધતા y. હવે અહીંયા વધતા છે તો વધતા લખું. હવે તમારો બધાનું ધ્યાન આ બે સ્ટેપ પાસે જ હોવું જોઈએ. હવે હું આમાં એક્સનો ગુણાકાર આ કાઉન્સ સાથે કરીશ, ત્યારબાદ 2yનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરીશ. સૌથી પહેલાં એક્સનો ગુણાકાર હું આખા કાઉન્સ સાથે કરું તો x કાઉન્સમાં કાઉન્સ શું છે? x માઇનસ y. ત્યારબાદ આ 2yનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું તો પ્લસ 2y કાઉન્સમાં x ઓછા y. ચાલો એક્સનો ગુણાકાર 2x સાથે કરું તો થઈ જશે 2x વર્ગ વધતા આ એક્સનો ગુણાકાર હું y સાથે ગુણું એટલે થઈ જશે xy વધતા 2xનો ગુણાકાર y સાથે કરું તો થઈ જશે 2xy વધતા yનો ગુણાકાર હું y સાથે કરું તો થઈ જશે y વર્ગ વધતા એક્સનો ગુણાકાર હું એક્સ સાથે કરું એટલે થઈ જશે એક્સ વર્ગ ઓછા એક્સનો ગુણાકાર હું વાય સાથે કરું. બરાબર, ઓછા કેમ લખ્યા? તો કે વધતે ઓછે ઓછા એક્સનો ગુણાકાર વાય સાથે કરું એટલે એક્સ વાય. ત્યારબાદ 2yનો ગુણાકાર એક્સ સાથે કરું તો 2xy અથવા તો 2yx લખાય, પરંતુ હું 2xy લખીશ. xy લાઇનમાં લખવાનું એટલે પ્લસ 2xy.
અને 2y નો ગુણાકાર -y સાથે કરું એટલે -2y વર્ગ થાય, વત્તે ઓછે ઓછા અને -2y વર્ગ એવો થાય. હવે આગળ આમાં જુઓ તો સાદુરૂપ આપતા જઈએ. તો કેવી રીતના સાદુરૂપ આપીશું? તો જુઓ, આ 2x વર્ગ અને આ 1x વર્ગ 1x વર્ગ એટલે 2 વત્તા 1 કરો એટલે 3x વર્ગ થાય. બરોબર, આનું અને આ બેનું સાદુરૂપ આપું તો 2 વત્તા 1 એટલે કે 3x વર્ગ એનું થયું. તો ચાલો 3x વર્ગ. હવે xy વાળા પદ જોવો જોઈએ. અહીંયા xy, અહીંયા xy છે, અહીંયા xy છે, અહીંયા xy છે, 4 જગ્યાએ xy છે બાળકો. તો જુઓ, એમાં આ +xy અને -xy એ બંને ઉડી ગયા. વધ્યું શું? તો કે આ 2xy વત્તા 2xy બે પ્લસ છે તો 2 વત્તા 2 કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો 4xy. અહીંયા 2xy, અહીંયા 2xy, 2 વત્તા 2 4. હવે છે y વર્ગ અને y વર્ગ વાળું પદ. તો ચાલો એ બંનેનું સાદુરૂપ આપીએ. તો જુઓ, ઓછે વધતે ઓછા થાય. 2 વખત y વર્ગમાંથી 1 વખત y વર્ગ જાય એટલે 1 વખત y વર્ગ વધે. મોટો આ છે 2 વખત વાળું, એની નિશાની માઇનસ છે એટલે માઇનસ આવશે. એટલે આવશે -y વર્ગ. ચાલો, -y વર્ગ. તો આવી ગયો આપણો આ દાખલાનો રાઈટ આન્સર. આ રીતના ચાલતું જવાનું, સાદુરૂપ દેતું જવાનું, જવાબ આવી જશે, આવી જશે ને આવી જશે. એ પણ સાચો, પરંતુ જો નિશાનીમાં ધ્યાન રાખશો તો. ચાલો નેક્સ્ટ, છઠ્ઠો દાખલો. આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. તો x નો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પછી આ +y નો ગુણાકાર આખા કાઉન્સ સાથે, સ્ટેપ બાય સ્ટેપ ચાલતા જઈએ. તો સૌથી પહેલા x ગુણાકારમાં x વર્ગ ઓછા xy વધતા y વર્ગ. ત્યારબાદ આ y નો ગુણાકાર આખા કાઉન્સ સાથે +y છે એટલે +y કાઉન્સમાં x વર્ગ ઓછા xy વધતા y વર્ગ. ડન. આ રીતનું થશે. ચાલો આગળ વધતા જઈએ. તો x વર્ગના ગુણે એટલે થઈ જશે x નો ઘન. ત્યારબાદ આ x છે xy ના ગુણે તો x એક વાર, બીજી વાર x એટલે કુલ x વર્ગ 2 વાર x થયા એટલે x વર્ગ y અને ઓછે વધતે ઓછા એટલે -x વર્ગ y. x અને y વર્ગ એટલે વધતા x y વર્ગ, બે પ્લસ છે એટલે વધતા આવે. ડન. ચાલો એના પછી y છે x વર્ગના ગુણે અને બે પ્લસ છે એટલે પ્લસ x વર્ગ y. હું પહેલા હંમેશા x લખીશ પછી y વાળું પદ લખીશ. બરોબર. હવે y છે એ -xy ના ગુણે એટલે વધતે ઓછે ઓછા x y વર્ગ એટલે -xy વર્ગ. ચાલો y અને y વર્ગ એ બંનેનો ગુણાકાર કરો તો y ઘન થાય, બે પ્લસ છે એટલે પ્લસ y ઘન એટલે કે y ક્યુબ. -xy વર્ગ, જો -xy વર્ગ અને +xy વર્ગ આવડી ગયા. બરોબર. વધ્યું શું? વધ્યું શું? જે કઈ સાદુરૂપ આપવાના હોય આપવાના છે. હજી અહીંયા -x વર્ગ y +x વર્ગ y એ પણ ઉડી જાય. વધ્યા છે શું? તો કે x ક્યુબ વધ્યો છે વધતા y ક્યુબ વધ્યો છે. તો આ આવી ગયો આ દાખલાનો રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ દાખલો. આ દાખલો જોઈને ઘણા લોકોને ડર લાગી જાય. ખબર નહીં, એવા 2 દાખલા છે આખા ચેપ્ટરમાં અને પૂછાય પાછા. આ જો મોસ્ટ ઓફ શું છે આમાં? તો કે પોઈન્ટ વાળા છે. તો પોઈન્ટથી બીવાનું નથી ભાઈ. પોઈન્ટ છે તો એ સહેલું જ છે, સાદી રીતના જ કરવાનું છે. ચાલો હું શીખવાડું તમને, કરતા જાય. મનમાં ભૂલી જવું પોઈન્ટ છે. બરોબર. ચાલો આનો ગુણાકાર આની સાથે કરવાનો, પછી -4.5x + 12y લખી નાખશું. તો આનો ગુણાકાર આની સાથે કરવો હોય તો આ પહેલાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પછી આ બીજાનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. ચાલો એવી રીતના લખું. પહેલું એટલે કે 1.5x, આનો ગુણાકાર 1.5x, એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે એટલે કે 1.5x વધતા 4y વધતા 3. ત્યારબાદ -4y નો ગુણાકાર આખા કાઉન્સ સાથે એટલે -4y કાઉન્સમાં 1.5x વધતા 4y વધતા 3. પાછળ જે છે એમને લખી દઉં -4.5x
વત્તા 12y. ડન. ચાલો હવે આગળ વધીએ. હવે જુઓ પોઈન્ટ વાળા ગુણાકાર કેવી રીતના થાય. પોઈન્ટ કાઢી અને ગુણાકાર કરવાનો. તો આ 15 જોજો, આને ગણું 15, પોઈન્ટ કાઢી નાખું તો 15 જ થયા ને. આને ગણું 15. તો સૌથી પહેલા 15 અને 15 ગુણાકાર કરી દઈએ. જો આપણે ગુણાકાર લખીએ જ અહીંયા. હો ચાલો અહીંયા લખું છું. 15 અને 15 ગુણાકાર કરું તો જો 1.5 છે એટલે આ 15 અને આ 15. 1.5 છે તો છેલ્લેથી જોવાનું કેટલા આંકડા પછી પોઈન્ટ છે. એક આંકડા પછી પોઈન્ટ છે. આમાં કેટલા આંકડા પછી પોઈન્ટ છે. એક આંકડા પછી. ગણવાનો ક્યાંથી તો કંઈ પાછળથી આમ ગણવાનો, આગળથી ગણવાનો નથી, યાદ રાખજો. 15 વર્ગ થાય 225. આ વસ્તુ તમને આવડવી જોઈએ, અથવા નથી આવડતી તો ગુણાકાર કરી લ્યો. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ હતો તો 1 વત્તા 1 કેટલા થાય. 2 થાય. એટલે અહીંયા આપણે જવાબમાં 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાના, પરંતુ પાછળથી ગણવાના. 1 અને આ 2, આ 2 આંકડા અને એના પછી પોઈન્ટ મૂકવાના, એટલે 2 પોઈન્ટ પછી આનો ગુણાકાર થશે. ડન. તો ચાલો હવે ચકી નાખું છું. 1.5 1.5 એટલે 2.25. યાદ રાખજો, બહુ સહેલું છે. તો 2.25 x વર્ગ. શું કામ? આ બંનેનો 2.25 x ગુણ્યા x વર્ગ. હવે જાતે થાય. હો 15 4 60 બંનેનો ગુણાકાર કર્યો. આમાં એક આંકડા પછી પોઈન્ટ છે, આમાં 0 આંકડા પછી પોઈન્ટ છે. 1 વત્તા 0 1 બરોબર. તો પાછળથી એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 6.0 થાય, અને 6.0 ને ખાલી 6 લખો તો ચાલે. બરોબર. એટલે વધતા 6 x y. આના x આના y. 15 3 45. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ. 1 વત્તા 0 0 તે ઓલું 1 થઈ જાય એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે 4.5 થાય. બરોબર. એટલે વધતા 4.5 x. ઓછે વધતે ઓછા એટલે માઇનસ 15 4 60. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ, અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ. 1 વત્તા 0 કરો તો 1 થાય, એટલે 60માં એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 6.0 એટલે કે 6 થાય. બહુ સહેલું છે. 6 x y. xy કેવી રીતના આવ્યા? અહીંયા x અહીંયા y. ચોકે ચોકે 16. ઓછે વધતે ઓછા એટલે ઓછા 16 અને બેયમાં y છે એટલે y વર્ગ. ઓછે વધતે ઓછા 4 3 12 અને y એટલે -12y. પાછળ આ 4.5x છે માઇનસ, અને પ્લસ 12y છે, એને હું એમને લખી દઉં છું. ડન. હવે જુઓ પ્લસ 4.5x માઇનસ 4.5x ઉડી ગયા. પ્લસ 12y માઇનસ 12y ઉડી ગયા. જે સરખું એને ઉડાડવાના છે. હવે કાંઈ સરખું છે. પ્લસ 6xy માઇનસ 6xy આ પણ ઉડી ગયા. વધ્યું શું? તો કે વધ્યું અહીંયા 2.25x વર્ગ અને અહીંયા વધ્યું -16y વર્ગ. તો બસ એ લખી દેવાનું છે કે 2.25x વર્ગ -16y વર્ગ. તો આ આવી ગયો છે આ દાખલાનો રાઈટ આન્સર, સાચો જવાબ. લાગ્યું પોઈન્ટ વાળું સહેલું? છે જ સહેલું બાળકો. બરાબર. ખાલી ધ્યાનથી કરતું જવાનું, મનમાં ગભરાવાનું નહીં. ગભરાઈ જાવ તો પૂરું થઈ જાય, ગભરાવાનું નહીં. ડન. ચાલો નેક્સ્ટ 8મો દાખલો છે. શું કરવાનું? આખા કાઉન્સનો ગુણાકાર આ કાઉન્સ સાથે કરવાનો. સૌથી પહેલા એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, પ્લસ બી નો ગુણાકાર ત્યારબાદ આખા કાઉન્સ સાથે, ત્યારબાદ પ્લસ સી નો ગુણાકાર આખા કાઉન્સ સાથે. તો હું એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું તો એ કાઉન્સમાં a વત્તા b ઓછા c. ત્યારબાદ પ્લસ બી નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું તો a વત્તા b ઓછા c. ત્યારબાદ પ્લસ સી નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરું તો a વત્તા b ઓછા c. એનો ગુણાકાર એ સાથે કરું તો થઈ જશે a વર્ગ વત્તા એનો ગુણાકાર b સાથે કરું તો થઈ જાય a b. હવે વધતે ઓછે ઓછા એનો ગુણાકાર c સાથે કરવું એટલે -ac. હવે વધતે વધતે વધતા b નો ગુણાકાર a સાથે કરો તો ba, અને ba ને તમે ab લખો તો ચાલે. વધતા b નો ગુણાકાર પ્લસ b સાથે કરવું એટલે b વર્ગ. ત્યારબાદ વધતે ઓછે આ વધતે ઓછે ઓછા થઈ ગયા, b નો ગુણાકાર c સાથે કરવો તો થઈ જાય bc. વધતા ચાલો c
સી નો ગુણાકાર એ સાથે કરો તો CA, અને CA ને તમે AC પણ લખી શકો. વધતે વધતે વધતા સી નો ગુણાકાર બી સાથે કરો તો CB, પણ CB ને તમે BC પણ લખી શકો. આપણે લાઇનસર લખવાનું. અને સી નો ગુણાકાર -C સાથે કરો તો વધતે ઓછા -C વર્ગ. આ રીતનું થાય. હવે સરખું હોય એ ઉડાડવું પડે, તો ચાલો ઉડાડી દઈએ આપણે. તો શું કરશું? જોજો જોઈ ક્યાં ઉડે, ચેક કરવો જોઈએ. તો -BC છે, તો અહીંયા +BC છે. ચાલો માઇનસ પ્લસ ગયા, માઇનસ ચેક કરે એટલે પ્લસ સામે ગોતવાનું. અહીંયા છે જોવો, આ -BC અને આ +BC હવે ગયા. હવે અહીંયા -AC +AC ગયા, હવે કાંઈ માઇનસ નથી. ચાલો હવે શું કરશું? આ A વર્ગ વધતા B વર્ગ ઓછા C વર્ગ, અને 2 વખત AB વધ્યા છે એટલે એ આપણે ગોઠવીને લખી દઈએ. તો સૌથી પહેલાં લખવું A વર્ગ, ત્યારબાદ હું લખું વધતા B વર્ગ, ત્યારબાદ લખું ઓછા C વર્ગ. પહેલાં વર્ગવાળા લખી દીધા. વર્ગ એટલે આ અને આ લખ્યા. વધ્યું શું? હવે +AB અને આ +AB, વધતા AB વત્તા AB થઈ જાય 2AB, એટલે વત્તા 2AB હવે લખી લીધા. તો આવી ગયો આપણો જવાબ. એવું નથી કે આ ઉડવાના જ હોય. ઘણાને એમ થાય કે અહીંયા એકમાં પ્લસ તો બીજા માઇનસ આવવું જ જોઈએ, કંઈક ભૂલ હશે તો ચેક કરે, પણ એવું નથી. કોન્ફિડન્સ રાખવાનો ભાઈ, જે આવે એ જવાબ. બરોબર? તો આ થઈ ગયો છે આપણો રાઈટ આન્સર. તો બાળકો આની સાથે સાથે આપણે આખું ચેપ્ટર પૂરું કરી દીધું. આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. ખાસ તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તમારા માટે સૌથી મોસ્ટ યુઝફુલ ટૂલ હોય તો એ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન. ચોક્કસથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો, જેની અંદર ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે. તેમાં તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળશે. તમારે કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને ચોક્કસથી તમે કોર્સ પણ ખરીદી શકો છો. અને તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે તો આ લિંક નામના ઓપ્શનમાંથી તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આશા રાખું છું કે આ વિડીયોમાં બધી જ વસ્તુ સમજાઈ ગઈ છે. સાથે સાથે આ ચેપ્ટરની આખી સિરીઝ, આખું પ્લેલિસ્ટ, જેની અંદર આખું ચેપ્ટર મેં તમને શીખવ્યું છે, બધા જમાં તમામ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. જો સમજાણી છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરવાનો છે તમારે. બરોબર? અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, તથા શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાના છે. આના પછી નેક્સ્ટ કયા ચેપ્ટરનો વિડીયો તમારે જોવો છે ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવો, એટલે નવું ચેપ્ટર આપણે શરૂ કરીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.